નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ફેબ્રુઆરી 2. ઘણું બધું કરવાનું છે, પણ તમારે તમારી શક્તિઓને યોગ્ય દિશામાં વહાવતા શીખવું જોઈએ. અનેક પ્રવૃત્તિઓમાં ચંચુપાત કરીને એ શક્તિને વેરવિખેર કરી નાખવી જોઈએ નહીં. એવું સહેલાઈથી બની જતું હોય છે, એટલે અહીં જ સ્વયં શિસ્તની જરૂર પડે છે. તમારે કયું કાર્ય કરવાનું છે તે શોધી કાઢવું જોઈએ અને પછી સીધા એમાં જ લાગી જવું જોઈએ. સેંકડો જુદા જુદા કામ અજમાવી જોવાના પ્રલોભનથી લોભાવવું ન જોઈએ. અલબત્ત વૈવિધ્ય તો જોઈએ અને તમારે નમનીય પણ થવું જોઈએ, પણ એનો અર્થ એ નહીં કે તમે તમારી શક્તિઓને વેરવિખેર કરી નાખો. ઘણા બધા કામ કરવા અને ખરાબ રીતે કરવા એના કરતાં એક જ કામ કરવું અને પૂર્ણપણે કરવું એ ઘણું વધારે સારું છે. હું તમને કહું છું કે તમે ઘણા કામમાં હાથ ન નાખો, પણ જે કામ હાથમાં લો તે બધા કામમાં પૂર્ણતાવાદી બનો. શીખવા માટે તત્પર રહો અને એમ કદી ન માનો કે તમે બધા જવાબ જાણો છો. હંમેશા કંઈક નવું શીખવાનું હોય જ છે. તમે જે કામ સંપૂર્ણતાથી કરવાનું જાણતા હો તે કરતા શીખો. તમારા ધોરણો ઊંચામાં ઊંચા રાખો. આપનો આજનો દિવસ શુભ રહે.